નમસ્કાર મિત્રો, જય પશુપાલક, જય ગૌ માતા. આપણે ગયા વિડીયોમાં આગળના વિડીયોમાં જોયું કે સરકાર પાસે જે આપણી માંગણીઓ 5 માંગણીઓ હતી, અનુક્રમમાં ક્યાંક બોલવામાં કદાચ મારી ભૂલ થયેલી છે, પણ તમે જરાક ગોઠવી લેજો. 5 માંગણીઓ જે હતી એ મેં રજૂ કરી છે અને 5 માંગણીઓમાંથી કદાચ કોઈ દૂધ મંડળીવાળાને કોઈ માંગણી વધઘટ કરવી હોય તો તમે કરી શકો છો. એવું નથી કે ભાઈ મેં માગી લીધી, મેં માંગણી છે પશુપાલકોની સલાહ સૂચન હેઠળ માંગણી કરી છે, પણ તમને એમાંથી કોઈ મુદ્દો એવો લાગતો હોય કે આ યોગ્ય નથી તો કાઢી નાખી શકો છો, અને તમને એવું લાગતું હોય કે આ મુદ્દો રહી ગયો છે તો તમે ઉમેરી શકો છો. પણ સરકાર પાસે જે માંગણી કરવાની છે એ જ લખજો, સાબર ડેરી પાસે નહીં. બરાબર. હવે આપણે ચર્ચા કરીશું સાબર ડેરી પાસે પશુપાલકોની શું માંગણી છે. બરાબર. હવે આ એક મુદ્દા જરા ધ્યાન ઉપર લેવા જેવા છે. હવે એમાં નંબર 1, પહેલા તો આપણે નંબર 1 માં એવું છે કે સાબર ડેરીની જે જનરલ મીટિંગ થાય છે, દર વર્ષે વાર્ષિક સાધારણ સભા થાય છે. બરાબર. સાબર ડેરીની જનરલ મીટિંગમાં દરેક ગામની દૂધ મંડળીના સભાસદની હાજરી માટે મંજૂરી આપવી. હવે આ દરેક પશુપાલકના હિત માટે છે કે ભાઈ દરેક દૂધ મંડળીના સભાસદના સાબર ડેરીમાં જનરલ મીટિંગમાં હાજરી આપવી જોઈએ, અને આના માટે આપણે કમ્પલસરી આ લોકોને પરમિશન આપવી જોઈએ. અને આ લોકો આપતા નથી કેટલાય સમયથી, ઘણીવાર રજૂઆત કરી છે લેખિતમાં, પણ નથી આપતા. એટલે આપણે એમની હાજરી માટે આપણે એમની પાસે માગણી કરવાની છે, અને જે માગણી આપણી યોગ્ય છે. હવે નંબર 2, સાબર ડેરીમાં જિલ્લાની સભાસદ ના હોય તેવી દૂધ મંડળીઓને સભાસદ બનાવવી. હવે આપણી જે 2 નંબરની માગણી છે એમાં એવી કેટલીય દૂધ મંડળીઓ છે કે જે આ લોકો વર્ષોથી 25-25, 30-30 વર્ષ, 40-40 વર્ષ જૂની મંડળીઓ છે, પણ આ સભાસદ નથી બનાવતા. હવે સભાસદ નથી બનાવતા એનું કારણ હું તમને કહું કે એમને ખબર છે કે આ વોટ જે છે એ અમુક વિસ્તારની મંડળીમાં અમુક ડિરેક્ટરને મળે એવું નથી, અને એ મંડળીને જો સભાસદ બનાવશે તો એ ગામમાંથી સામે ચૂંટણી લડવાવાળો વ્યક્તિ પેદા થાય એવું છે. એટલે આ લોકો આવી મંડળીઓને સભાસદ બનાવતા નથી, પોતાના વ્યક્તિગત ફાયદા માટે નથી બનાવતા. એટલે આવી મંડળીઓને તાત્કાલિક ધોરણે સભાસદ બનાવવામાં આવે. નંબર 3, સાબર ડેરી મારફતે ખરીદી માટે ટેન્ડર પદ્ધતિમાં પારદર્શિતા હોવી જોઈએ. આપણે ટેન્ડર લખ્યું છે, પણ ટેન્ડરમાં બધું આવી જાય છે. ટેન્ડર આવી જાય, કોન્ટ્રાક્ટ આવી જાય, ભરતી કોન્ટ્રાક્ટ આવી જાય. બધા જ પ્રકારના જે કોન્ટ્રાક્ટરો સાબર ડેરી દ્વારા આપવામાં આવે છે એમાં પારદર્શિતા હોવી જોઈએ, અને એમાં ફેરફાર પણ હોવો જોઈએ. બરાબર. ફેરફાર તો આપણે હવે આગળ ચર્ચા કરીશું ફેરફાર માટે, પણ પારદર્શિતા એવી હોવી જોઈએ કે તમે કોને કોન્ટ્રાક્ટ આપો છો, સામે ટેન્ડર કેટલા આવ્યા છે, તમારી ટર્મ્સ કન્ડિશન શું છે, આ દરેક વસ્તુ દરેક દૂધ મંડળીના ચેરમેનને ખબર હોવી જોઈએ, સેક્રેટરીને ખબર હોવી જોઈએ, અને પશુપાલકને ખબર હોવી જોઈએ કે ભાઈ આપણી સાબર ડેરીમાં ખરીદી માટે ટેન્ડર પદ્ધતિ કોને આપવામાં આવી છે ને શું છે. એના લીધે એમને ખબર પડે કે ભાઈ ઊંચા ભાવે જે લોકો તમે બીએમસીયુની પ્રોડક્ટ જે બિલિંગ કરો છો, જે કોમ્પ્યુટરના પાર્ટ્સ બિલિંગ કરો છો, આ બધા બજાર કરતો તમારા ઊંચા બિલિંગ કેમ થાય છે એની સચોટ અને સત્ય હકીકત ઉજાગર થાય, અને જેનાથી આપણી સ્થાનિક મંડળીને ફાયદો થાય અને પશુપાલકોને પણ ફાયદો થશે. હવે આગળ નંબર 4, સાબર ડેરીના તમામ વહીવટ, હિસાબો અને કામકાજનું એક્સેસ જોવા પૂરતું ઓનલાઈન હોવું જોઈએ. આપણે સુધારો તો ઠીક છે, આપણે કરવાના નથી ને આપણને જોઈતું પણ નથી એક્સેસ, પણ સાબર ડેરીનો હિસાબ, દાખલા તરીકે આપણી દૂધ મંડળીમાં આપણે દૂધ ભરીએ છીએ તો આપણને એનો SMS મળી જાય છે, એનો 10 દિવસનો આપણને રિપોર્ટ તાત્કાલિક એક ચિઠ્ઠીમાં, યા તો આપણે એક એપ છે અમૂલની, એના પર પણ આપણને તાત્કાલિક આપણા દાણની લેતી દેતી જમા ઉધાર બધો જ હિસાબ આપણને મળી જાય છે સ્થાનિક મંડળીનો, અને આપણી મંડળીનો હિસાબ એ લોકો પણ રાખે છે. તો મારું માનવું એવું છે કે સાબર ડેરીનો વહીવટ અને હિસાબો આપણે એ જ એપમાં અથવા તો બીજી કોઈ પણ એપમાં ઓનલાઈન હોવો જોઈએ, જે દરેક પશુપાલક એને જોઈ શકે કે ભાઈ સાબર ડેરીમાં આજે કેટલું દૂધ આવ્યું, સાબર ડેરીએ દૂધનું શું કર્યું, કેમ છે, એના ખરીદી શું છે. આ તમામ વસ્તુ ઓનલાઈન એક્સેસ ભલે ડેઈલી આપી શકે તોય, સાપ્તાહિક આપી શકે તોય, અને માસિક આપી શકે તોય,
પણ પશુપાલકને એ જોવાનો હક હોવો જોઈએ અને એના એક્સેસ જોવા પૂરતા ઓનલાઈન હોવા જોઈએ. આ આપણી સાબર ડેરી જોડે માંગણી છે. હવે આની આગળ આપણે વાત કરીએ નંબર 5. સાબર ડેરીના તમામ સાબર ડેરીમાં લાગેલા ફેક્ટરી, ઓફિસ, કોઈ પણ સીસીટીવીના એક્સેસ ગામડાની સ્થાનિક દૂધ મંડળીમાં હોવા જોઈએ, લાઈવ. હવે એના માધ્યમથી આપણને એટલી ખબર પડશે, લાઈવ એક્સેસ હશે તો કે ભાઈ સાબર ડેરીનો સ્ટાફ શું કામ કરે છે, કેટલા લોકો બેસી રહે છે, કેટલા લોકો આવે છે, કેટલું ખોટું થાય છે. આ બધું જ એક્સેસ આપણી સ્થાનિક મંડળીમાં આપણે બેઠા બેઠા જોઈશું. મને ધ્યાન છે ત્યાં સુધી સાબર ડેરીમાં એક ફેન બંધ થાય ને ખાલી તો એ 4 જણા રિપેરિંગ કરવા માટે આવે છે. અને આ તો મને પાક્કા અંદરના માણસોએ કીધેલું છે કે ભાઈ આવી પરિસ્થિતિ છે. અમે ફોન કરીએ ભાઈ ફેન બંધ થઈ ગયો છે તો એક જણો પકડ લઈને આવે, એક જણો વાયર લઈને આવે, એક જણો ડિસમિસ લઈને આવે. આ બધું કરીને અને 4 જણા કાંઈ એમાં થયું ના હોય, ખાલી ફેનનું એક વાયર લૂઝ થયું હોય એ ટાઈટ કરીને જતા રહે. એટલે એનો મતલબ કે લોકો શું કામ કર્યું છે સાબર ડેરીમાં એ લાઈવ આપણા દરેક દૂધ મંડળીમાં એક્સેસ હશે જોવા પૂરતું. તો આપણે સાબર ડેરીના સીસીટીવીના માધ્યમથી આપણે દરેક દૂધ મંડળીમાં જોઈ શકશું કે ભાઈ સાબર ડેરીના કર્મચારીઓ શું કર્યું છે અને કેટલું કામ કર્યું છે. હવે આગળ આપણે વાત કરીએ નંબર 6. સાબર ડેરી દ્વારા આપેલા ટેન્ડર મુજબ કોન્ટ્રાક્ટરો બજાર કરતો ઊંચા ભાવથી બિલ કરે છે, જેનો ખુલાસો સાબર ડેરી દરેક પશુપાલકને આપે. ઊંચા ભાવથી બિલ કરું છું એના તમામ બિલ હું રજૂ કરીશ કે ભાઈ સાબર ડેરીએ દાખલા તરીકે આપણે એક એક્ઝામ્પલ લઉં કે એક LCD કે એક માઉસ કે એક કીબોર્ડ કે કોઈ પણ BMCની વસ્તુ તમે બિલ કરી છે. એ જ બિલની સામે બજારમાંથી આપણે એ જ વસ્તુ 50% કરતો પણ ઓછા ભાવે બજારમાંથી મળે છે, જેનો 30-40% ફેર પડે, 50%. એ આપણી સ્થાનિક મંડળીને પોસાય નહીં અને સ્થાનિક મંડળીનો નફો ઓછો થાય. એટલા માટે આપણે એમની જોડે ખુલાસો માંગ્યો છે, પણ હજુ સુધી એમને આપણી મૌખિક રજૂઆત, લેખિત રજૂઆત, કોઈ પણ જાતનો ખુલાસો આપ્યો નથી. એ ખુલાસો આપ્યો. નંબર 7. સાબર ડેરી દ્વારા દૂધની ખરીદી ફેટ અને SNF 2 પદ્ધતિથી કરવામાં આવે છે, જેના લીધે સ્થાનિક દૂધ મંડળીને નુકસાન થાય છે. કારણ કે સ્થાનિક દૂધ મંડળીમાં માત્ર ફેટથી ખરીદી કરવામાં આવે છે. SNFનું સોફ્ટવેર આપણી સ્થાનિક મંડળીનું સપોર્ટ કરતું નથી. તો એમાં આપણે એમ નથી કહેતા કે SNF બંધ કરી દો કે તમે SNF વગર ખરીદી કરો, એવું નથી કહેતા. તમે જેવી રીતે તમે કરો છો એવી રીતે સ્થાનિક મંડળીમાં કરો. અને સ્થાનિક મંડળીમાં કરશો તો પશુપાલકોને નુકસાન જશે, એ પણ અમે જાણીએ છીએ. પણ તમે આમાં ફેરફાર કરો કે જેનાથી પશુપાલકને પણ નુકસાન ન જાય, સ્થાનિક મંડળીને પણ નુકસાન ન જાય અને સાબર ડેરીને પણ નુકસાન જાય. આવો કોઈ પણ રસ્તો તમને ન સૂચતો હોય તો અમે બતાવશું. અમારી જોડે પૂરી ટીમ છે. એટલે તમે આમાં ફેરફાર કરો. આ ફેરફાર કરવાથી સ્થાનિક મંડળીનું નુકસાન જે છે એ ઓછું થશે અને સ્થાનિક દૂધ મંડળીનું નુકસાન એટલે પશુપાલકોનો સ્થાનિક નફો. અને તમે છેલ્લા કેટલાય સમયથી એવું નક્કી કરી લીધેલું છે ભાઈ સાબર ડેરી વાળાએ કે સ્થાનિક મંડળીનો નફો કોઈ પણ હિસાબે હવે ઓછો કરવો. કારણ કે જો એ નફો વધારે આપે છે સ્થાનિક મંડળીને, સાબર ડેરી નથી આપતી, તો પશુપાલકોના મગજમાં ઘણા બધા પ્રશ્નો ઉત્પન્ન થાય છે. એટલે આ લોકો આવું કાંઈ કરવા માંગતા જ નથી. એટલે આમાં ફેરફાર થવો જોઈએ અને એ આપણી સાબર ડેરી પાસે માગણી છે. આ 7 માગણીઓ આપણી સાબર ડેરી પાસે છે અને આ માગણીઓ હવે દરેક પશુપાલકોને ભાઈ વિચારવું હોય કે ભાઈ આ આપણી માગણીઓ યોગ્ય છે અથવા આમાં કાંઈ સુધારો વધારો છે તો તમારી ગામની સ્થાનિક દૂધ મંડળીમાં પણ તમે રજૂઆત કરજો કે ભાઈ બીજો એક પત્ર આપણો સાબર ડેરીના સત્તામંડળ માટે જોઈએ છે કે ભાઈ અમારી આટલી માગણીઓ છે. તમે કોઈ પણ, હું એમ નથી કહેતો કે તમે આ જ માગણીઓ રજૂ કરો. તમને જે લાગતી હોય, તમને આમાંથી કાઢવા જેવી લાગતી હોય તો તમે કાઢી શકો છો, તો ઉમેરવા જેવી લાગતી હોય તો ઉમેરી શકો છો. એ માગણી સાથેનો એક લેટર બીજો તૈયાર કરાવજો કે સાબર ડેરી પાસે પશુપાલકોની માગણી, અને એ આપણા સ્થાનિક દૂધ મંડળીના લેટર ઉપર કે ઠરાવ કરીને કે કોઈ પણ રીતે તમે તૈયાર કરજો અને મારા સુધી પહોંચાડવી વ્યવસ્થા કરજો. તો આપણે આગળની કાર્યવાહી કરવામાં આવશે. જય હિન્દ, જય ભારત.